આપણા દેશની પવિત્ર ધરતી પર ઠેર ઠેર મંદિરો જોવા મળે છે અને ભક્તો પણ દેવી દેવતાઓ પર ખૂબ જ શ્રદ્ધા રાખીને મંદિરે દર્શનાર્થે જતા હોય છે। ત્યારે એવા પણ મંદિર છે કે જેના વિશે ચમત્કારો થયા હોય છે, જ્યાં આજે આપણે એક એવા જ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જ્યાં હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે। દાદાનો મહિમા અપરંપાર છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે જો ભગવાન ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખવામાં આવે તો તે ભક્ત પર અવશ્ય પ્રસન્ન થતા હોય છે। એવામાં હનુમાન દાદાનું એક એવું મંદિર છે કે જેને ભૂરખિયા હનુમાન દાદા તરીકે ઓળખાય છે। તેનો મહિમા અપરંપાર છે। આ મંદિર વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો ભૂરખિયા દાદાનું મંદિર લાઠીના દામનગરમાં આવેલું છે કે જ્યાં હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટ થયા છે। ભૂરખિયા હનુમાનજીના મંદિર પાછળ સેંકડો વર્ષોનો જૂનો ઇતિહાસ છુપાયો છે। વિરમ ગામની ભાગોળે એટલે ગોલવાડ દરવાજા બહારના મેદાનમાં અયોધ્યાના સંત રઘુવીરદાસજીની જમાતના 300 જેટલા ખાખી સાધુઓની જમાત ફરતી હતી। મહાત્મા દામોદરદાસજી પોતાની સ્વતંત્ર રાવટીમાં એક રાત્રે નિદ્રાધીન થયેલા હતા। રાત્રિના સમયે તેમને સ્વપ્ન આવ્યું, જેમાં સભાડ હાલનું દામનગર અને લાઠી વચ્ચે એક મોટું જંગલ છે, જેમાં એક ટેકરો છે। ત્યાં ચૈત્ર પૂનમ પહેલા પહોંચી જજો અને પૂર્ણિમાની મધ્યરાત્રિએ દાદાનું પ્રાગટ્ય થવાનું છે। દામોદરદાસજી ત્યાં પહોંચી જાય છે અને દાદાનું પ્રાગટ્ય થાય છે। ભૂમિમાંથી પ્રગટ થાય છે એટલે ભૂરખિયા હનુમાનજી રાખવામાં આવે છે। જે તે સમયે ગામડું બને છે, તેનું નામ પણ ભૂરખિયા રાખવામાં આવે છે। મંદિરમાં આવતા દરેક ભક્તોની દરેક મનોકામના પણ ભૂરખિયા હનુમાન દાદા પૂર્ણ કરે છે। એટલું જ નહીં, પરંતુ લાખો ભક્તોને દાદાએ ચમત્કાર પણ બતાવ્યા છે। તેથી જ કહી શકાય કે અહીં હનુમાન દાદા સાક્ષાત બિરાજમાન છે। એવામાં આ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તો અહીં આવીને શાંતિ અનુભવે છે અને મંદિરમાં પ્રસાદી પણ આપવામાં આવે છે। ત્યારે ભક્તો માટે રહેવાની અને જમવાની પણ સગવડો આ ભૂરખિયા હનુમાન દાદાના મંદિરે ઉપલબ્ધ છે। તેથી જ અહીં લોકો દૂર દૂરથી આવીને ભૂરખિયા હનુમાન દાદાના આશીર્વાદ લે છે અને ધન્યતા અનુભવે છે।